હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસકે ઉપકરણ ચેનલ। અત્યારે બ્લોકના અંદર તમે મહાદેવના ઉપર જે વાસુકી જે નાગદાદા મૂકવામાં આવે છે, જે અર્પણ કરીએ છીએ આપણે, એ તમે જોઈ શકો છો। મારા પાસે બધી સાઈઝના વાસુકી ભગવાન જે નાગદાદા છે એ છે। 4 ઇંચથી લઈને તમે જોઈ શકો છો 4 ઇંચ અને ડાયા હોય દોસ્તો, એ ધ્યાન રાખવું। આ જે ડાયા છે એ ડાયા આપણે 4 ઇંચ ગણીએ છીએ। એવી રીતે લઈને તમે 18 થી 20 ઇંચ તકના ડાયાના નાગદાદા અમારા પાસે દોસ્તો જોઈ શકો છો। આની ફિનિશિંગ બી જોઈ શકો છો। અને આ પંચધાતુના નાગદાદા છે અને બધી સાઈઝ અમારા પાસે અવેલેબલ છે। જેવી રીતે કે દોસ્તો હું તમારે જાણકારી આપું કે તાંબાના નાગ મહાદેવ પર કઈ બી જગ્યાએ અર્પણ થયેલા હોય તો દોસ્તો ધ્યાન રાખજો કે એને ચેન્જ કરી દેજો। બીજું, કેમ કે તાંબાના લોટામાં આપણે મહાદેવ પર જ્યારે દૂધ અભિષેક ના કરી શકતા હોય તો તાંબાના નાગ પર બી દૂધ અભિષેક થાય નહીં મિત્રો। આ એના બદલે તમે પંચધાતુ વાપરી શકો છો, જેના અંદર તમે જોઈ શકો છો કે આ ડબલ નકશીના નાગદાદા છે। આ સિંગલ નકશી છે અને આ ડબલ નકશી છે। આની આર્ટ વર્ક ફિનિશિંગ બહુ બહેતરીન લાગશે દોસ્તો। એના અલાવા તમે જોઈ શકો છો કે અડી આટાના નાગદાદા આ છે અને આનો ગેજ બી જાડો આવશે। જ્યારે કે જનરલી તમને ખબર હશે તો નાગદાદા અહીંયાથી ખંડિત થયા છે અને ઘણી જગ્યા ખંડિત હોય છે। તો દોસ્તો પ્લીઝ મહાદેવના ઉપર ખંડિત નાગ રાખતા નહીં, પ્લીઝ એને ચેન્જ કરી દેજો। કે નાગદાદા કે મહાદેવનું મુખારપિંડ લેવું હોય તો કઈ સાઈઝના લેવા જોઈએ, ઘણા લોકો ક્વેરી કરશે અમારે, તો એના માટે અમે તમારે બતાડી દઈએ છીએ કે મેજર ટેપ લઈ અને શિવલિંગનું જે પેટ હોય, જે જગ્યાથી મોટું હોય એ જગ્યાથી માપ લેવા।